હેલો માય ડિયર સ્ટુડન્ટ, તો આઈ હોપ કે તમારું જે સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે. તમારું જે ચેપ્ટર નંબર 2 જે છે એનો આજે આપણે સેકન્ડ પાર્ટ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એ પહેલાંના લેક્ચરની અંદર જો તમે વિડીયો ન જોયો હોય બેટા, તો એક વખત જે છે એ વિડીયો જોઈ લેવો કે જેની અંદર તમને નર પ્રજનન તંત્ર જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ તમને ત્યાં એ વિડીયોની અંદર આપેલી છે બેટા. તો આજના લેક્ચરની અંદર જે આપણે શરૂ કરવાનું છે બેટા એ છે માદા પ્રજનન તંત્ર બેટા. બટ ચેપ્ટર કન્ટેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજી લો કે તમારો જે ફર્સ્ટ વિડીયો જે છે કે જેની અંદર મેં સંપૂર્ણ માહિતી મૂકેલી છે કે આ ચેપ્ટરની અંદર આપણે 1 by 1 કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાના છીએ, કે જેની અંદર તમારું માદા પ્રજનન તંત્ર જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા મેં તમને કીધું એમ કે એની અંદર તમારો એક સ્ટેપ આવે છે જન્યુજનનની પ્રક્રિયા. કઈ વખત આવે છે? જન્યુજનનની પ્રક્રિયા. પણ જન્યુજનન સ્ટાર્ટ કરતા પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર આ બંનેની રચના ભણવી કમ્પલસરી છે બેટા. આ જો ભણીએ તો પછી આપણને ખબર પડશે કે એની અંદર જન્યુનું નિર્માણ કેવી રીતે થશે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર બેટા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ તમારું જે છે મનુષ્યમાં માદા પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ બેટા. તો સિમ્પલ વસ્તુ તમને સમજો કે માદા પ્રજનન તંત્ર જે છે એ મેનલી 3 ભાગમાં વિભાજેલું છે બેટા. તો જે લોકોએ વિડીયો ઓલરેડી જોઈ લીધેલો છે એમને તો બધાને ખ્યાલ છે જ કે નર પ્રજનન તંત્ર જે છે એને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે બેટા? તો કે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે કે જેમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે ત્યાં શું જોવા મળતું હતું બેટા? શુક્રપિંડ જોવા મળતું હતું. ત્યારબાદ જે છે એની અંદર આપણને નર સહાયક જે કોઈ નલિકા જે છે એના વિશે આપણે ડિસ્કસ કરી, જેની અંદર શુક્રવાહિકા તમે વાત કરી છે, એની અંદર અધિવૃષણ નલિકા જે છે, ત્યારબાદ શુક્રવાહિકા જે છે શુક્રવાહિની જે છે, ત્યારબાદ જે છે એ મૂત્રજનન માર્ગ, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે નર બાહ્ય જનનાંગ જે છે જેના તરીકે કોનો સમાવેશ થશે બેટા? સિસ્ટરનો સમાવેશ થશે. ક્લિયર? તો એવી જ રીતે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બેટા એ છે માદા પ્રજનન તંત્ર કે જેની અંદર મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે બેટા? તો કે મુખ્યત્વે જે છે એ 3 ભાગમાં વિભાજિત છે કે જેમાં પહેલી વસ્તુ તમને આપેલું છે બેટા એ છે પ્રાથમિક અંગ તરીકે અથવા તો મુખ્ય પ્રજનન અંગ તરીકે કોનો સમાવેશ થાય છે એ હમણાં ડિસ્કસ કરીએ છીએ. ત્યારબાદ બેટા સેકન્ડ પાર્ટ જે તમને આપેલો છે એ છે સહાયક પ્રજનન અંગ. શા માટે બેટા સહાયક પ્રજનન અંગ વિશે સહાયક પ્રજનન અંગ એવો શબ્દ આપેલો છે? તો સિમ્પલ વસ્તુ તમે સમજો, સહાયકનો મતલબ છે બેટા મદદ કરવી, રાઈટ? તો જે અંગો પર્ટિક્યુલર બેટા પ્રજનનની અંદર મદદરૂપ થતા હોય એવા પ્રકારના અંગોને આપણે કોના તરીકે કન્સિડર કરીશું બેટા? તો કે સહાયક પ્રજનન અંગ તરીકે કન્સિડર કરીશું. ક્લિયર? અને નેક્સ્ટ તમને જે પાર્ટ આપેલો છે જેને આપણે કહીશું બેટા બાહ્ય જનનાંગ, રાઈટ? અને આ બાહ્ય જનનાંગ જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે એને વુલ્વા તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. અને ત્યારબાદ એને ત્રીજું એનું નામ છે બેટા એ છે પ્યુડેન્ડમ. ખાસ યાદ રાખજો બેટા, બાહ્ય જનનાંગ જે છે એને 2 અલગ નામ આપેલા છે. એક તો આપેલું છે વુલ્વા અને ત્રીજો પાર્ટ જે છે ત્રીજું નામ એનું શું આપેલું છે બેટા? પ્યુડેન્ડન્ટ નામ આપેલું છે. ચલો ક્લિયર? તો ફરી એક વખત જો છે બેટા મેનલી 3 પાર્ટમાં વિભાજિત છે કે જેમાં પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે પ્રાથમિક અથવા તો મુખ્ય પ્રજનન અંગ, ત્યારબાદ આપેલું છે સહાયક પ્રજનન અંગ અને ત્યારબાદ જે છે તમને શું જોવા મળે બેટા? બાહ્ય જનનાંગ તરીકે જોવા મળે છે. બેટા યાદ કરો જોઈએ કે નર સહાયક ગ્રંથિ પણ તમને જોવા મળતી હતી, જ્યાં તમને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને બીજું પ્રોસ્ટેટ ગ્રંથિ જોવા મળતી હતી બેટા. સેમ વસ્તુ અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર પણ બેટા જે એનસીઈઆરટીમાં મેન્શન નથી બેટા, પણ યાદ રાખજો કે એની અંદર પણ તમને શું જોવા મળશે બેટા? સહાયક ગ્રંથિ તમને જોવા મળશે. ક્લિયર? તો શરૂ કરીએ છીએ બેટા કે સહાયક જે પ્રાથમિક પ્રજનન અંગ જે છે એની અંદર કોનો સમાવેશ થશે? તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે એમાં સમાવેશ થશે બેટા અંડપિંડનો. કોનો સમાવેશ થશે બેટા? અંડપિંડ જે છે એનો સમાવેશ થશે, જેની અંદર આપણને ખ્યાલ છે કે જો આપણે શુક્રપિંડ યાદ કરીએ તો શુક્રપિંડનું મેઇન કામ શું છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું અને પ્લસ જે છે એની અંદર ટેસ્ટોસ્ટેરોન અથવા તો એન્ડ્રોજન્સ અંતઃસ્રાવનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરતું હતું. સેમ વસ્તુ બેટા આપણે આની અંદર એ પણ જોશું કે અંડપિંડ જે છે એનું મેઇન કામ શું છે? અંડકોષો ઉત્પન્ન કરવાનું અને પ્લસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જે અંડપિંડીય અંતઃસ્ત્રાવો જે છે એ પણ ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો કે અંડપિંડ કરતું જોવા મળે છે. ચલો રન આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે એ છે સહાયક પ્રજનન અંગ તરીકે કઈ કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો પહેલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે અંડવાહિની. ત્યારબાદ આપણે જો ડાયાગ્રામ રિપ્રેઝન્ટેશન પણ હમણાં જોઈએ છે બેટા કે જેની અંદર તમને જોવા મળશે ગર્ભાશય, ત્યારબાદ તમને જોવા મળશે બેટા યોનિ માર્ગ અને યોનિ માર્ગ પછી આપણે જોવા જઈએ તો બેટા બાહ્ય જનનાંગ તરીકે કઈ કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એની અંદર મોન્સ પ્યુબિસ
શું છે એના વિશે ડિટેલમાં આપણે માહિતી મેળવશું. ત્યારબાદ તમને જોવાનું છે બેટા મુખ્ય ભગોસ, ત્યારબાદ તમને જોવાનું છે બેટા ગૌણ ભગોસ, અને ગૌણ ભગોસ પછીનો જો આપણે જોઈએ બેટા તો એની અંદર ચોથો પાર્ટ તમને આપ્યો છે એ છે ભગ શિશ્નિકા. ડન. તો આ ચાર્ટ આપણને મગજમાં ખબર હોવી જોઈએ બેટા કે મુખ્ય પ્રજનન અંગ તરીકે અનપિંડ જોવા મળે છે, સહાયક પ્રજનન અંગ તરીકે અંડવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ જોવા મળે છે, અને બાહ્ય જનન અંગ તરીકે મોન્સ પ્યુઇસ, મુખ્ય ભગોસ, ગૌણ ભગોસ અને ભગ શિશ્નિકા જોવા મળે છે. ચલો ક્લિયર, આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને આપ્યું છે બેટા આ ઉપરાંત જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કઈ વસ્તુ આપણને જોવા મળે છે બેટા તો કે સ્તન ગ્રંથિ પણ આપણને જોવા મળે છે બેટા માદા પ્રજનન અંગના સહાયક ભાગ તરીકે. કેવી રીતે, શા માટે, બધી વસ્તુ આપણે ડિટેલમાં બધી વસ્તુ સ્ટડી કરવાની છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. શરૂ કરીએ છીએ બેટા. તો આ લેક્ચરની અંદર આપણે જે છે એ માહિતી મેળવવાના છે બેટા કોના વિશે બેટા તો કે અંડપિંડ જે છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. ચલો શરૂ કરીએ બેટા. જો તમને કોઈ બી ડાઉટ હોય બેટા તો તમે કમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો કે મેડમ આ ડાઉટ છે, મને આ ટોપિક નથી સમજાયો, એ વિશે આપણે જે છે સંપૂર્ણ માહિતી ફરી પાછું મેળવશું. પણ કમેન્ટ કરજો બેટા. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને તમે જે છે એ સબસ્ક્રાઇબ કરી દીધું, જેથી કરીને તમને બાયોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા બી વિડીયો તમે અપલોડ કરે છે એની તમને નોટિફિકેશન મળતી રહે અને તરત જ તમે એ વિડીયોનું તમે ફટાફટ જે છે એ તમે સ્ટડી કરી શકો. ક્લિયર. અને બીજી એક વસ્તુ કે તમારા આસપાસની અંદર જે લોકો પાસે પર્ટિક્યુલર ટ્યુશન ફ્રી જવાના કોઈ પેલું ફીસ નથી હોતી, રાઈટ, તો એને આપણને ખ્યાલ છે કે ડેલ્ટા ઈ હબ જે છે એ ટોટલી ફ્રી જે છે તમને એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરે છે બેટા. તો એ લોકોને જે છે આ ચેનલને જે છે એ શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું કહી દેજો, જેથી કરીને એને પણ જેમ તમને નોટિફિકેશન મળે છે એમ એને પણ નોટિફિકેશન મળતી રહે. ડન. તો શરૂ કરીએ છીએ બેટા આજના લેક્ચરની અંદર. તમારો જે નેક્સ્ટ પાર્ટ જે છે એ માદા પ્રજનન તંત્રની અંદર ઓકે ફાઇન. બીજી વસ્તુ કે આ વસ્તુ જે છે એ શરૂઆત કરતા પહેલા આપણને ખ્યાલ છે બેટા કે અંડકોષ જે છે એનું કાર્ય શું છે બેટા તો કે અંડકોષો ઉત્પન્ન કરવાનું. શું ઉત્પન્ન કરવાનું છે બેટા? અંડકોષોને ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે બેટા? અંડપિંડ કરે છે. તો ઓબ્વિયસલી બેટા માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ જે છે એ કોનો ભાગ છે? આપણને ખ્યાલ છે કે માદા પ્રજનન તંત્રનો ભાગ છે. ડન. નેક્સ્ટ આપણે જોઈએ બેટા તો ફલન. તો આપણને ખ્યાલ છે કે ફલન જે છે આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે બેટા કે જો આપણે અંડવાહિનીનો વિસ્તાર જોઈએ, કયો વિસ્તાર બેટા? અંડવાહિનીનો વિસ્તાર જોઈએ બેટા તો એ જગ્યાએ આપણને કઈ વસ્તુ જોવા મળે છે બેટા? ફલન પ્રક્રિયા જોવા મળે છે. અને થર્ડ પાર્ટ આપણે જોવા જોઈએ બેટા તો એ છે ગર્ભસ્થાપન. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગર્ભસ્થાપન જે છે એની પ્રક્રિયા જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? તો ગર્ભસ્થાપન તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જે ગર્ભાશયનો જે ભાગ જે છે બેટા, કયો ભાગ બેટા? ગર્ભાશયનો ભાગ દેખે છે જે જગ્યાએ આપણને શું જોવા મળશે બેટા? ગર્ભસ્થાપન જે છે એની પ્રક્રિયા જોવા મળે છે. ક્લિયર. અને ત્યારબાદ તમને ખ્યાલ છે આગળ જોઈએ બેટા તો નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે બેટા જન્મ. તો સિમ્પલ વસ્તુ તમને જુઓ કે બાળ પ્રસવની જે કોઈ પ્રક્રિયા થાય છે એટલે કે બાળકનો જે જન્મ થવાની પ્રક્રિયા જે છે આપણને સિમ્પલ ખબર છે બેટા કે જે યોનિ માર્ગ જે છે, કયો ભાગ બેટા? યોનિ માર્ગ કે જ્યાંથી આપણને શું થતું જોવા મળે છે બેટા તો કે બાળકનો જન્મ થતો જે છે એ જોવા મળે છે. ક્લિયર. તો આ રીતે તમે જોઈ શકો છો બેટા કે અંડકોષ જનન, ફલન, ગર્ભસ્થાપન અને જન્મ આ કોનો ભાગ છે બેટા તો કે માદા પ્રજનન તંત્ર જે છે એના કાર્ય છે. અને ત્યારબાદ એટ ધ એન્ડ જે છે આપણને ખ્યાલ છે કે બાળકના જન્મ પછી એક માતાની એક જવાબદારી આવે છે બેટા એ છે બાળકાળજી. યાદ. અને એ બાળકાળજી એટલે કોનો સમાવેશ થશે બેટા? કારણ કે આપણને ખ્યાલ છે કે જનરલી બાળકનો જન્મ થશે એ તરત જ જે છે એ 6 મહિના સુધી જે તે જન્મેલું બાળક જે છે એને માતાનું જે છે એ શું કરવામાં બેટા? દૂધ પીવડાવવામાં આવે છે. રાઈટ. એટલે કે સ્તનપાન જે છે એ કરવામાં આવે છે કે જેની અંદર તમને એક પોઈન્ટ ઇન્ક્લુડ થઈ જશે બેટા એ છે બાળકાળજી. ક્લિયર. આટલી વસ્તુ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એની અંદર સ્તન ગ્રંથિ જે છે એનો પણ સમાવેશ થઈ જશે. ડન. તો આ રીતે જે છે એ માદા પ્રજનન તંત્ર જે છે એના મુખ્ય કાર્ય જે તમને આ રીતે જોવા મળે છે. અંડકોષ જનન, ફલનની પ્રક્રિયા, ગર્ભસ્થાપન, જન્મ અને બાળકાળજી. ક્લિયર બેટા. તો આ રીતે જે છે તમને મુખ્ય કાર્ય જે છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ડિટેલમાં ભણવાના છીએ. આ તો બેઝિક વસ્તુ છે બેટા કે જે આપણને ખબર હોવી જોઈએ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમે આ ડાયાગ્રામ તમે જોઈ શકો છો બેટા. આ ડાયાગ્રામની અંદર તમને મેં હમણાં જ વાત કરી બેટા કે મુખ્ય પ્રજનન અંગ તરીકે કોની હાજરી જોવા મળે છે બેટા તો કે અંડપિંડ જે છે એની હાજરી જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો બેટા. બીજો ભાગ જે છે તમને કયો જોવા મળશે બેટા?
તો કે નર સહાયક નલિકા તરીકે આપણને ખ્યાલ છે બેટા ત્યાં આપણને શું જોવા મળશે બેટા? તો કે અંડવાહિની જે છે એ જોવા મળશે, રાઈટ? શું જોવા મળશે બેટા? અંડવાહિની જે છે એ આપણને જોવા મળશે. જે તમને અહીંયા અલગ અલગ ભાગ આપેલા છે બેટા, એ આગળ આપણે જ્યારે અંડવાહિની ડિસ્કસ કરીશું ને ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ, રાઈટ? ત્યારબાદ જે છે એ ત્રીજો તમારે જે ભાગ જોવાનો છે બેટા, એ ભાગ જે છે એ કયો ભાગ છે બેટા? તો કે ગર્ભાશયનો ભાગ છે. ફરી એક વખત જુઓ, ફર્સ્ટ પાર્ટ તમને આપેલું છે અંડપિંડ બેટા, સેકન્ડ પાર્ટ તમારે જે સ્ટડી કરવાનું છે બેટા એ છે અંડવાહિની, અને ત્રીજો ભાગ તમારે જે જોવાનો છે બેટા એ છે ગર્ભાશયનો ભાગ. કયો ભાગ જોવાનો છે બેટા? ગર્ભાશયનો ભાગ. અને ત્યારબાદ જે તમારે જે ભાગ જોવાનો છે બેટા ફિમેલની અંદર એ છે ફોર્થ ગ્રીવા, અને ત્યારબાદ તમારે જોવાનું છે બેટા યોનિ માર્ગ. ચલો આટલી વસ્તુ ક્લિયર? તો આ રીતે જે છે એ તમને ખ્યાલ છે કે મેં તમને હમણાં જ એક ફ્લો ચાર્ટ બતાવ્યો, અને આ એનું ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન છે બેટા. એની અંદર આજે જે આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું છે બેટા એ કોના વિશેની માહિતી છે બેટા? તો કે અંડપિંડ જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. દેન હવે બેટા એક વસ્તુ મેં તમને શુક્રપિંડ જ્યારે હું સ્ટડી કરાવ્યો ત્યારે મેં તમને વાત કરી હતી કે શુક્રપિંડ જે છે બેટા એક એવી રચના છે કે જે ગર્ભાવસ્થા દરમિયાન કઈ જગ્યાએ આપણને જોવા મળશે બેટા? તો કે માતાના જે કોઈ અહીંયા ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે એનો વિકાસ થાય છે ત્યારે ઉદર ગુહામાં જોવા મળે છે, રાઈટ? કેટલા મહિના સુધી? તો મેં તમને વાત કરી છે બેટા 7 મંથ સુધી. કેટલા મહિના સુધી બેટા? 7th મંથ સુધી. પણ જેવો 7 મહિનાનો સમયગાળો કમ્પ્લીટ થશે બેટા એટલે તરત જ જે છે એ ઇંગ્વિનલ નલિકા મારફતે બેટા કઈ જગ્યાએ? તો કે શરીરની બહાર, કે જ્યાં એક કોથળી જેવી રચના જેને કહેવામાં આવે છે વૃષણ કોથળી, રાઈટ બેટા? તો એ વૃષણ કોથળીની અંદર કોનું સ્થાન જોવા મળે છે બેટા? તો કે શુક્રપિંડનું સ્થાન જોવા મળે છે બેટા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, જ્યારે અંડપિંડ જે છે એ સ્ટાર્ટિંગથી જ જ્યારે એ પોતે માતાના ગર્ભમાં જ્યારે બેબી ગર્લ જે છે એનો વિકાસ થતો હશે ત્યારે એની અંદર જે છે એ શરૂઆતમાં જ જે જગ્યાએ છે એટલે કે ઉદર ગુહામાં છે, નિતંબ ગુહામાં છે, ત્યાં જ જે છે એનો વિકાસ થતો તમને શરૂઆત પણ ત્યાં થશે અને વિકાસ પણ ત્યાં જ થશે. ડન? તો આ એક બેઝિક વસ્તુ જે છે આપણને ખબર હોવી જોઈએ. ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટ ડિટેલમાં આપણે જે સ્ટડી કરવાનું છે બેટા એ છે અંડપિંડ, રાઈટ? જેને ઇંગ્લિશમાં ઓવરીઝ કહેવામાં આવે છે. જે વસ્તુ આપણને ખ્યાલ રાખવાની છે બેટા, તો આપણે હમણાં જ વાત કરીએ બેટા કે મુખ્ય પ્રજનન અંગ તરીકે કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે મુખ્ય પ્રજનન અંગ તરીકે અંડપિંડ જોવા મળે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, હમણાં જ આપણે વાત કરીએ બેટા કે એ આપણને જોડમાં જોવા મળે છે, રાઈટ? કઈ રીતે બેટા? જોડમાં જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા કે જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે અંડપિંડ જે છે એનું સ્થાન કઈ જગ્યાએ છે, તો બેટા આપણને ખબર હોવી જોઈએ બેટા. હમણાં આપણે ડાયાગ્રામ જોઈ, રાઈટ? એ ડાયાગ્રામની અંદર આપણે જોવું છે બેટા ગર્ભાશયની બંને બાજુએ એક એક ગોઠવાયેલ. જો આ તમને ભાગ જે છે, આ ભાગ જે છે બેટા જો જોઈ, આ ગર્ભાશય હાઇલાઇટ કરું છું બેટા, આ ગર્ભાશય, રાઈટ? તો ગર્ભાશયની બંને બાજુએ એટલે એક આ ભાગ અને એક આ ભાગ બેટા. ક્લિયર? કે જ્યાં આપણને કઈ વસ્તુ જોવાનું છે બેટા? અંડપિંડ જે છે એનું લોકેશન આપણને જોવા મળે છે. તો આ રીતે જે છે તમારે યાદ રાખવાનું છે કે ગર્ભાશયની બંને બાજુએ એક એક ગોઠવાયેલ એટલે જોડમાં, રાઈટ? અને કઈ ગુહામાં આપણને જોવા મળશે બેટા? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે નિતંબ ગુહા જે છે એની અંદર આપણને જે છે એ જોવા મળે છે. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું છે બેટા. આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ જો આપણે અંડપિંડને બાહ્ય રચના જોઈએ બેટા, કે અંડપિંડને બહારની રચના જોવા જઈએ તો આપણને સિમ્પલ વસ્તુ ખબર છે કે અંડપિંડની બાહ્ય રચનાની અંદર શું જોઈશું? એક તો એનો આકાર જોઈશું, એક તો એનું કદ જોઈશું બેટા, એ કોની સાથે સંકળાયેલું છે એ આપણે જોઈશું. તો એ બહારથી જે કોઈ રચના આપણે જોવા મળે છે બેટા જેને આપણે કહીએ છીએ બાહ્ય રચના. ક્લિયર? તો નેક્સ્ટ જે તમને આની અંદર ડિસ્કસ કરજો બેટા, જોઈ કે જો તમને એવું પૂછે બેટા કે અંડપિંડ જે છે એનું કદ કેટલું જોવા મળે છે, તો એવું સમજો કે લગભગ જે છે તમને 2 થી 4 સેન્ટીમીટર જે છે એની લંબાઈ જોવા મળશે બેટા. નેક્સ્ટ તમને આપેલું છે બેટા કે એની પહોળાઈ જે છે, પહેલી વસ્તુ શું યાદ રાખવાનું છે બેટા? લંબાઈ, રાઈટ? બીજી વસ્તુ શું યાદ રાખવાનું છે તમારે? બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાનું છે બેટા? પહોળાઈ. તો લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર, પહોળાઈ જે છે એ કેટલી બેટા? તો કે 2 સેન્ટીમીટર, અને ત્યારબાદ તમને આપેલી છે બેટા જાડાઈ.
બરાબર, અથવા તમે વ્યાસ બી કહી શકો. કેટલા સેન્ટીમીટર તમને જોવા મળશે બેટા? 1 સેન્ટીમીટર જે છે એ તમને જોવા મળે છે. ફરી એક વખત લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર બેટા. શાંતિથી વ્યવસ્થિત બધા જ વેલ્યુ બેઝ ક્વેશ્ચન જે છે તમારે ખાસ યાદ રાખવાના છે, રાઈટ. પહોળાઈ તમને કેટલી જોવા મળે છે બેટા? 2 સેન્ટીમીટર જોવા મળે છે. અને જાડાઈ જે છે તમને કેટલી જોવા મળે છે બેટા? 1 સેન્ટીમીટર. અને સિમ્પલ આપણને ખ્યાલ છે કે જો આપણે એનો આકાર જોઈએ તો મોસ્ટલી આપણને કેવો આકાર જોવા મળશે બેટા? અંડાકાર અથવા તો ગોળાકાર આકાર જોવા મળશે, રાઈટ. તો નેક્સ્ટ આપણે જોઈએ બેટા કે આકારની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણને સિમ્પલ વસ્તુ ખબર છે બેટા કે જો આપણે બદામ જોઈએ ને તો બદામનો શેપ કંઈક આવો હોય બેટા. તો સેમ શેપ તમને કોનો જોવા મળશે બેટા? તો કે અંડપિંડ જે છે એ જોવા મળશે બેટા. આવા આકારની રચના તમને જોવા મળશે, બરાબર. જેને શું કહેવામાં આવે છે બેટા? બદામ આકાર જે છે એ આપણને જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હમણાં જ આપણે વાત કરીએ બેટા કે યોનિમાર્ગ અને ગર્ભાશયની કઈ બાજુ બેટા? તો કે પાર્શ્વ બાજુએ, બંને પાર્શ્વ બાજુએ. કયા પ્રદેશમાં બેટા? તો કે ઉદર પ્રદેશમાં એક એમ ગોઠવાયેલ હોય છે. અને આ અંડપિંડ જે છે તેમની ક્રમિક સ્થિતિ કોની સાથે જોડાયેલ છે બેટા? તો કે સ્નાયુબંધ દ્વારા જે છે એ જોડાયેલ હોય છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આ સ્નાયુબંધ જે છે એ શું કહેવા માંગે છે, રાઈટ. તો આ સ્નાયુબંધ જે છે એ શું કહેવા માંગે છે? તમે જુઓ છો બેટા કે આ ડાયાગ્રામની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે હાલ જોઈ શકો છો બેટા કે આની અંદર તમે જુઓ તો અહીંયા કંઈક જોડાયેલ રચના જોવા મળે છે. જોજો બેટા, આ ભાગ, રાઈટ. સેમ વસ્તુ તમે આ બાજુ જુઓ બેટા, આ ભાગ. તો આ જે રચના જે છે બેટા, આ જે રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? સ્નાયુબંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? સ્નાયુબંધ જે છે એ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ બધું તમે જોશો તો અંડવાહિની, અને અહીંયા તમે જોશો તો કઈ વસ્તુ જોવા મળશે બેટા? ગર્ભાશય, રાઈટ. તો ગર્ભાશય સાથે જોડાયેલો ભાગ જેને આપણે કોના તરીકે કન્સિડર કરીએ છીએ બેટા? તો કે સ્નાયુબંધ તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે બેટા. તો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમારે જે ડિસ્કસ કરવાનું છે બેટા, અહીંયા તમે જોઈ શકો છો કે તમને નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપેલું છે. શું આપેલું છે બેટા? જોઈ કે એની અંદર તમને આપેલું છે કે ધ બ્રોડ લિગામેન્ટ ઓફ યુટેરસ વિચ ઇઝ ઇટસેલ્ફ પાર્ટ ઓફ ધ પેરાઇટલ પેરિટોનિયમ અટેચ ટુ ધ ઓવરી. કે કોની સાથે અટેચ છે બેટા? તો કે ઓવરી સાથે કનેક્ટેડ છે અને ડબલ લેયર્ડ ફોલ્ડ ધરાવે છે. શું દર્શાવે છે બેટા? ડબલ લેયર્ડ ફોલ્ડ જે છે એ ધરાવે છે, જેને પેરિટોનિયમનો, જેને શું કહેવાય છે બેટા? મેસોવેરિયમ. ઇન શોર્ટ બેટા આને ગુજરાતીમાં હું તમને સમજાવું તો આને અંડપિંડ બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં છે બેટા? અંડપિંડ બંધ. એ બી સમજાવું છું, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સમજો બેટા કે અહીંયા તમને જે છે એ કઈ વસ્તુ તમને જોવા મળે છે? હાલ મેં તમને હમણાં વાત કરી બેટા કે અહીંયા તમને શું જોવા મળે છે બેટા? સ્નાયુબંધ જોવા મળે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું અહીંયા અલગ કલરથી બતાવું છું જેથી તમને આઈડિયા આવે. આપણે ગ્રીન કલર બતાવશું. ચલો, આ જે ભાગ તમે જુઓ છો ને બેટા, આખો જોડાયેલો ભાગ જોવા મળે છે અંડપિંડ સાથે. અહીંયા પણ તમને એક સ્નાયુ જેવી રચના જોવા મળે છે, જેને શું કહેવામાં છે બેટા? અંડપિંડ બંધ જે છે એ કહેવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે તમારે ખાસ યાદ રાખવાનો છે બેટા. ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા. ચલો તો નેક્સ્ટ તમને જે પાર્ટ આપેલો છે બેટા એની અંદર આપણે જોવા જઈએ તો નોટ કરીને આપેલું છે બેટા. શું આપેલું છે? જો કે દરેક અંડપિંડ જે છે કે જેની અંદર આપણને શું જોવા મળે છે બેટા? તો કે નાભિક કેન્દ્ર જોવા મળે છે. નાભિક કેન્દ્ર જોવા મળે છે કે જે આગળ જતા કઈ વસ્તુ બેટા? એક તો રુધિરવાહિનીઓ અને પ્લસ જે છે એ ચેતાઓના પ્રવેશનું શું ગણવામાં છે બેટા? સ્થાન જે છે એ ગણવામાં આવે છે, રાઈટ. તો એવું સમજો બેટા કે ફોર એક્ઝામ્પલ આ તમને જે છે એ અંડપિંડનો ભાગ જોવા મળે છે અને આ જગ્યાએ આપણને આ જે વિસ્તાર છે ને બેટા, જે જગ્યા જોવા મળે છે બેટા, જેને કહેવામાં આવે છે બેટા નાભિક કેન્દ્ર. શું કહેવામાં આવે છે બેટા? નાભિક કેન્દ્ર કહેવામાં આવે છે. અને આ નાભિક કેન્દ્ર જે છે એ આગળ જતા જે છે બેટા કઈ વસ્તુ બેટા? તો કે રુધિરવાહિનીઓ અને ચેતાઓના પ્રવેશનું શું ગણવાનું છે બેટા? તો કે સ્થાન જે છે એ ગણવામાં આવે છે. ડન. ચલો નેક્સ્ટ બેટા ડિસ્કસ કરીએ છીએ બેટા. તો એની અંદર જો આપણે આપણે જોયું બાહ્ય રચના, રાઈટ. હવે આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ બેટા આંતરિક રચના વિશે. ક્લિયર? ચલો જોઈએ છે બેટા આંતરિક રચના શું છે. ફાઇન. જોજો બેટા કે દરેક અંડપિંડને
આપણે જો એનો આડો છેદ લઈએ તો કઈ કઈ વસ્તુ જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તમે હાલ જોઈ શકો છો કે અનપિંડ જે છે એનું સૌથી બહારનું આવરણ, જેને શું કહેવામાં આવે છે બેટા, જનન અધિચ્છદ. જેમ કે ફોર એક્ઝામ્પલ માનો કે હાલ આપણે અહીંયા જોઈએ છે બેટા આ અનપિંડ, રાઈટ. અને આ અનપિંડની અંદર સૌથી બહારની બાજુએ આવેલું આવરણ એટલે આવરણ બેટા, આ આવરણ જોજો બેટા. આ જે આવરણ જે છે, આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા, તો કે જનન અધિચ્છદ કહેવામાં આવે છે. ચલો ને, જો જે શું લખેલું છે ડેફિનેશન, અંડપિંડને ઘેરતું સૌથી બહારનું આવરણ જનન અધિચ્છદ. ક્લિયર બેટા? ચલો નેક્સ્ટ આપેલું છે બેટા કે જો આપણે એની રચના જોવા જઈએ બેટા તો આ ખાસ યાદ રાખજો, કેનું બન્યું છે બેટા, ઘનાકાર અધિચ્છદનું બનેલું છે. શેનું બનેલું છે બેટા? ઘનાકાર અધિચ્છદનું બનેલું છે. ચલો નેક્સ્ટ તમારે યાદ રાખવાનું છે બેટા ટ્યુનિકા આલ્બ્યુજેનિયા. બેટા જનન અધિચ્છદની અંદર હજી આગળ જોઈએ ને તો એની અંદર હજી એક સ્તર જોવા મળે છે જેને કહેવામાં આવે છે બેટા ટ્યુનિકા આલ્બ્યુજેનિયા. ડેફિનેશન જો બેટા શું આપેલી છે કે જનન અધિચ્છદની તરત જ પાછળ આવેલ, એટલે એવું સમજો કે ફોર એક્ઝામ્પલ આ જનન અધિચ્છદ અને એને ફરતે આવેલી રચના એની તરત જ પાછળ, એટલે આ જે રચના જે છે જેને આપણે શું કહીએ છીએ બેટા ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવામાં આવે છે, રાઈટ. ચલો નેક્સ્ટ આપેલું છે બેટા કે જે અહીંયા તમે જોશો તો ઘનાકાર અધિચ્છદનું બનેલું છે અને અહીંયા તમે જોશો તો બેટા કોલાજન યુક્ત સંયોજક પેશીનું આવરણ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા. ચલો નેક્સ્ટ ડિસ્કસ કરીએ બેટા કે જનન અધિચ્છદની ફરતે આવેલ આવરણ જે છે જેને વિઝરલ અથવા તો શું કહેવામાં છે બેટા પેરિટોનિયમ એટલે કે અંડપિંડ આવરણ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખે, અંડપિંડને તરત જ ઘેરતું જે આવરણ જે છે કે જેની અંદર તમને કમ્પ્લીટલી કઈ વસ્તુ જોવા મળશે બેટા કે જેની અંદર જે છે એ આપણને અંડપિંડ જે છે એ ગોઠવાયેલું જોવા મળશે. ડન. તો આ રીતે જે છે એ આપણને ખબર હોવી જોઈએ બેટા કે જનન અધિચ્છદ કોને કહીશું, ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કેને કહીશું અને અંડપિંડ જે છે એ આવરણ જે છે એ કોને કહેવામાં આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. ડન. ચલો તો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા કે અંડપિંડની અંતસ્થ રચનાની અંદર ટ્યુનિકા આલ્બ્યુજેનિયા ઊંડે સુધી જે છે એ આવેલ સંયોજક પેશીનો પ્રદેશ છે જેને કહેવામાં આવે છે સ્ટ્રોમા. ગભરાવાની કોઈ જરૂર નથી બેટા. તો સમજો કે ફોર એક્ઝામ્પલ આ અંડપિંડ છે, અંડપિંડનો આજે સૌથી બહારનો વિસ્તાર છે ને એને બાહ્યક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? બાહ્યક કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ જે વિસ્તાર જે છે જેને શું કહેવામાં આવે છે બેટા તો કે મજ્જક જે છે એ કહેવામાં આવે છે. તો બાહ્યક અને મજ્જક એવા કેટલા વિસ્તાર આપણને જોવા મળે છે બેટા તો કે બે વિસ્તાર જે છે એ આપણને જોવા મળે છે, રાઈટ. અને સિમ્પલ વસ્તુ તમે સમજો કે આ જે મજ્જકનો ભાગ જે છે જેને તમે આધારક બી કહી શકો. કઈ વસ્તુ કહી શકાય બેટા? આધાર જે છે એ કહેવામાં આવે છે. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આધારક જે છે એને જોવું છે, મેં તમને કીધું ને કે બે ભાગમાં વિભાજિત છે બેટા, એક બાહ્યકનો વિસ્તાર અને એક તમને અહીંયા જોવા મળશે બેટા જેની અંદર બહારની તરફ શું અંડપુટિકાઓ ધરાવે એ હમણાં આપણે જોઈએ છે બેટા. ત્યારબાદ તમને કયો વિસ્તાર જોવા મળશે બેટા? મજકનો વિસ્તાર. અને એ મજકની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ જગ્યાએ જોવા મળશે બેટા? અંદરની તરફ જોવા મળે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે ગર્ભાવસ્થાના શરૂઆતના વિકાસ દરમિયાન ખાસ યાદ રાખજો બેટા કે પ્રાથમિક જનન કોષો જેને PGCS એટલે કે પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ્સ કે જે માતાના, ખાસ યાદ રાખજો, જે માતાના જરદી કોથળીના અંતઃસ્તરમાંથી જે છે, કયા સ્તરમાંથી બેટા? માતાના જરદી કોથળીના અંતઃસ્તરમાંથી જે છે એ ગર્ભના અનપિંડમાં જે છે એ સ્થળાંતરણ થાય છે. એટલા માટે તમને એવો ક્વેશ્ચન પૂછે કે અંડપુટિકાઓનું નિર્માણ કયા સમયગાળા દરમિયાન થાય છે બેટા? તો ગર્ભાવસ્થાથી જ શરૂઆત થઈ જશે. શું કામ? કારણ કે બેટા ફિમેલની અંદર ઘણા એવા કોષો જે છે કે જે અનપિંડનું આગળ જતા અંડકોષનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. જો તમે લખેલું છે કે પ્રાથમિક જનન કોષો, એકચ્યુઅલી અહીંયા બેટા કોષો ને જનન કોષો કે જે આગળ જતા જે છે એ માતાના જરદી કોથળીના અંતઃસ્તરમાંથી
કઈ જગ્યાએ પસાર થશે બેટા? તો કે ગર્ભના અંડપિંડના જે છે એ સ્થળાંતર થશે, કે જ્યાં એ કોનું નિર્માણ કરે છે બેટા? તો કે અંડપુટિકાઓનું જ નિર્માણ કરે છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછે, સિમ્પલ વસ્તુ બેટા, કે ભ્રૂણીય અવસ્થામાં જ કોનું નિર્માણ થશે બેટા? તો કે અંડપુટિકાઓનું નિર્માણ થઈ જશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કે અંડપુટિકાઓ અને અંડકોષ જે છે તેની ફરતે આવેલ જે છે એ પુટકીય કોષોની બનેલી પેશીઓમાં જે છે એ વિકાસની આપણને શું જોવા મળે છે બેટા? તો કે ઘણી બધી અવસ્થા જે છે એ આપણને જોવા મળે છે, રાઈટ. અને એ ઘણી બધી અવસ્થા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હાલ તમે જોઈ શકો છો બેટા કે અહીંયા જે છે તમને ઘણી બધી પુટિકાઓ જ અમને આપેલી છે, કે જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હમણાં જ આપણે વાત કરી બેટા કે પ્રાઇમોડિયલ ફોલિકલ, કે જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. ખાસ યાદ રાખજો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની અંદર શું થશે બેટા? ફેરફાર થશે. અને ફેરફાર થઈ અને એની અંદર આપણને શું જોવા મળશે બેટા? તો કે પ્રાઇમરી ફોલિકલ એટલે કે પ્રાથમિક પુટિકા જે છે એનું નિર્માણ થતું જોવા મળે. શું મળે છે બેટા? પ્રાથમિક પુટિકા જે છે એનું નિર્માણ થતું જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા સમજો, મેં તમને હમણાં જ વાત કરી એમ કે જન્મથી લઈ અને પુખ્તાવસ્થા, રાઈટ, અથવા કોઈ તરુણાવસ્થા, એ દરમિયાન આપણને મોટી સંખ્યામાં શું જોવા મળે બેટા? પુટિકાઓ જે છે એ નાશ પામે છે. અને તરુણાવસ્થા દરમિયાન એટલે જેમ જેમ અહીંયા ગર્લ જે છે એની એજ વધતી જશે બેટા, એટલે એ દરમિયાન જે છે એ તમને ખાલી ફક્ત ને ફક્ત કેટલી બેટા? તો કે 60,000 થી લઈ અને 80,000 જે છે એ પુટિકાઓ જે છે એ દરેક અંડપિંડમાં બાકી રહેશે. ક્લિયર? આ વસ્તુ ખાસ છે. શરૂઆતમાં જે છે એ મિલિયનની સંખ્યામાં હશે, એ ઘટીને કેટલી થઈ જશે બેટા? તો કે 60,000 થી લઈ અને 80,000 પુટિકાઓ થઈ જશે, રાઈટ. ચલો, તો ત્યારબાદ જે છે બેટા સેકન્ડરીમાંથી પ્રાથમિકમાંથી કઈ વસ્તુ બનશે બેટા? તો કે દ્વિતીયક પુટિકા. તો ખાસ યાદ રાખજો બેટા કે પ્રાથમિક પુટિકા આગળ જતા વિકાસ પામીને શું બનાવશે બેટા? અહીંયા દ્વિતીયક પુટિકા. જો ડેફિનેશન શું આપેલી છે બેટા? પ્રાથમિક પુટિકા હવે શેમાં પરિણમે છે બેટા? દ્વિતીયક પુટિકામાં પરિણમે છે, રાઈટ. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ગ્રાફિયન પુટિકા જે છે એની પ્રોપર જે છે એ તમને આપેલું છે. એ જ્યારે આપણે જે છે એ ડિટેલમાં જ્યારે આપણે અભ્યાસ કરશું ને દ્વિતીય પૂર્વ અંડકોષ, એટલે મતલબ જે છે જ્યારે આપણે મેન્સ્ટ્રુએશન સાયકલ લઈશું ને ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. એવું સમજી લો કે અત્યારે હાલ તમને જે આપેલું છે બેટા, આ કઈ ડાયાગ્રામ છે બેટા? ગ્રાફિયન પુટિકાની ડાયાગ્રામ છે, રાઈટ. ચલો, નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા કે એની અંદર તમે જોશો તો તૃતીયક પુટિકા. તો તૃતીય પુટિકામાં સતત ફેરફાર થઈ અને તૃતીયક પુટિકા જે છે એ કોની અંદર દ્વિતીય પુટિકા કોની અંદર પરિણમે છે બેટા? તો કે તૃતીયક પુટિકામાં જે છે એ પરિણમે છે, જેમાં પ્રવાહીથી ભરેલી ગુહા તમે જોઈ શકો છો બેટા કે જે અહીંયા તમને આ પ્રવાહીથી ભરેલી ગુહા છે બેટા, આ ભાગ, રાઈટ. આ ભાગ જેને આપણે નામ શું આપેલું છે બેટા? તો કે એન્ટ્રમ અથવા તો શું કહેવામાં આવે છે બેટા? પ્રવાહી ભરેલ ગુહા જે છે એ કહેવામાં આવે છે, રાઈટ. શું કહેવામાં આવે છે બેટા? પ્રવાહીથી ભરેલ જે છે એ ગુહા જે છે એ આપણને કહેવામાં આવે છે. ક્લિયર? તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા. આ જે ભાગ જે છે તમને વ્હાઇટ કલરનો પોર્શન તમને જોવા મળે છે બેટા, એ વ્હાઇટ કલરનો પોર્શન એટલે એન્ટ્રમ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો ડન. ત્યારબાદ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે એ ભાગને તમે જોઈ શકો છો ફોલિક્યુલર એન્ટ્રમ. શું કહેવામાં છે બેટા? ફોલિક્યુલર જે છે એ એન્ટ્રમ તરીકે જે છે એ ઇન્ડિકેટ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ બેટા ગ્રાફિયન પુટિકા. તો મેં તમને હમણાં જે ડાયાગ્રામ બતાવી બેટા, એ ડાયાગ્રામ કોની છે? ગ્રાફિયન પુટિકાની છે, રાઈટ. તો ગ્રાફિયન પુટિકા જે છે એને તમે જોશો કે તૃતીયક પુટિકા હવે કેવી બને છે બેટા? પુખ્ત બને છે, જેને આગળ જતા જે છે એ શું કહેવામાં છે બેટા? ગ્રાફિયન પુટિકા જે છે એ કહેવામાં આવે છે. તો સમગ્ર બાહ્યકમાં જોવા મળતી આ ઘણી બધી પુટિકાઓ જે છે એના વિકાસના અલગ અલગ તબક્કામાં આપણે જોવા મળે છે. ક્લિયર? તો આ રીતે જે છે એ આપણને ખબર હોવી જોઈએ બેટા કે આની અંદર જે છે આપણને ઘણી બધી જે છે એ અવસ્થા આપણને જોવા મળે છે. જેમ કે તમે હાલ એક વસ્તુ તમે સમજો, ફાઇન, તમે જુઓ કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ એવું માનો એવું સમજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક જ મિનિટ બેટા, ફાઇન, જુઓ ફોર એક્ઝામ્પલ આ અંડપુટિકા છે, રાઈટ.
હવે આ અંડપુટિકા હમણાં જ આપણે વાત કરીએ બેટા કે જ્યારે એ પોતે કઈ જગ્યાએ હશે બેટા, તો કે માતાના ગર્ભની અંદર હશે ત્યારે જ આપણને જે છે એ કોનું નિર્માણ થયું જોવા મળશે બેટા, કોનું નિર્માણ થયું જોવા મળશે બેટા, તો કે અંડપુટિકા જે છે એનું નિર્માણ થઈ ગયેલું જોવા મળશે. રાઈટ. ચલો, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે સ્ટાર્ટિંગમાં જે નિર્માણ પામે છે બેટા સમજો. તો ફોર એક્ઝામ્પલ માની લો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, રાઈટ. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ આગળ જતા જે છે જેની અંદર નિર્માણ થશે જેને કહેવાય છે પ્રાથમિક પુટિકા. શું કહેવામાં આવે છે બેટા? પ્રાથમિક પુટિકા. અને આ પ્રાથમિક પુટિકા આગળ જતા જેની અંદર નિર્માણ પામે છે જેને કહેવાય છે બેટા દ્વિતીયક પુટિકા, રાઈટ. અને આ દ્વિતીયક પુટિકા આગળ જતા જે છે કોની અંદર નિર્માણ પામે છે બેટા? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તૃતીયક પુટિકામાં નિર્માણ પામે છે. ખબર પડે છે બેટા? અને આ તૃતીયક પુટિકા આગળ જતા જેની અંદર નિર્માણ પામે છે જેને કહેવામાં આવે છે બેટા ગ્રાફિયન પુટિકા. શું કહેવામાં આવે છે બેટા? ગ્રાફિયન પુટિકા જે છે એ કહેવામાં આવે છે. જો છે બેટા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે સૌ પ્રથમ જે નિર્માણ પામતું જે કોષ જે છે, ચલો તો આનું આપણે નામકરણ કરીએ બેટા. તો નામકરણની અંદર સમજો આ જે ભાગ જે છે 1 by 1 આપણે બધાને નામ આપીએ છીએ બેટા. રાઈટ. તો આ જે ભાગ જે છે જેને આપણે નામ આપ્યું બેટા પ્રાથમિક પૂર્વ અંડકોષ, રાઈટ. અને સૌથી બહારનું જે આવરણ જે છે બેટા, આ જે સૌથી બહારનું જે આવરણ આવેલું છે તે સમગ્ર કઈ જગ્યાએ બેટા? અંડપિંડની ફરતે આવેલી રચના છે આ રીતે, રાઈટ. તો આ જે ભાગ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે જનન અધિચ્છદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? જનન અધિચ્છદ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ, ત્યારબાદ તમે જોશો બેટા તો આ જે ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્રાથમિક પુટિકા કહેવામાં આવે છે. સ્ટુડન્ટ, તો સ્તરની અંદર જેટલી બી પુટિકા છે એની અંદર ફેરફાર થતો જોવા મળશે. ત્યારબાદ તમને આપેલું છે બેટા જેને કહેવામાં આવે છે બેટા દ્વિતીયક પુટિકા. યાદ કરો, હમણાં જ આપણે વાત કરીએ બેટા કે દ્વિતીયક પુટિકા હવે આગળ જતા જેની અંદર પરિણમે છે એને કહેવામાં આવે છે બેટા તૃતીયક પુટિકા. શું કહેવામાં આવે છે બેટા? તૃતીયક પુટિકા કહેવામાં આવે છે. અને હવે આ તૃતીયક પુટિકા આગળ જતા જે છે એનું વિકાસ થશે અને વિકાસ થઈને કોની અંદર પરિણમે છે બેટા? તો યાદ રાખજો કે ગ્રાફિયન પુટિકામાં પરિણમે છે. ચલો ક્લિયર. અને બાકીનું જે કોઈ આની અંદર ફેરફાર થશે એ જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ આપણે ડિટેલમાં અભ્યાસ કરશું બેટા ત્યારે હું તમને સમજાવીશ. ક્લિયર. તો આ રીતે છે બેટા અંડપિંડની અંદર જે છે એ ઘણી બધી પુટિકામાં જે છે એ આપણને શું થતું જોવા મળે છે બેટા? ફેરફાર જે છે એ જોવા મળે છે. તો આ રીતે છે બેટા આજના લેક્ચરની અંદર કે જે આપણે અંડપિંડ જે છે મુખ્ય પ્રજનન અંગ એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવેલી છે બેટા. નેક્સ્ટ લેક્ચરની અંદર કે જે અંડવાહિની જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે બેટા, થેન્ક યુ સો મચ.